આસો નવરાત્રિનું પ્રથમ નોરતે પાવાગઢ ખાતે માઈ ભક્તોનું ઘોડાપૂર. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિના પ્રથમ નોરતે વહેલી સવારથી જ માઈ ભક્તોનું ઉમળકાભેર ઘોડાપૂર ઉમટ્યું હતું. અંદાજે 1 લાખથી વધુ ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પાવાગઢ ડુંગર જય માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. નવરાત્રિના આ પાવન પ્રસંગે માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી પણ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા હતા. મંદિર ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ચાંપાનેરથી માછી સુધી ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકાયો છે અને ભક્તોની સુવિધા માટે GSRTCની વિશેષ બસો દોડાવવામાં આવી છે. રોજથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. પંચમહાલ જિલ્લા ખાતે આવેલ પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મા મંદિર ખાતે નવરાત્રિની ઉજવણી થઈ રહી છે અને અલગ અલગ રાજ્યો જેમ કે MP, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ આજ સવારે વહેલી સવારથી અને મોડી રાતથી પણ દર્શન માટે આવ્યા છે. આ યાત્રાળુઓને કોઈ જાતની તકલીફ ના પડે, સારી રીતે દર્શન કરી શકે અને એમની સલામતી અને સુરક્ષા જળવાય તે રીતનું વહીવટીતંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. અમારા રેન્જ IGP શ્રી RV અસારી સાહેબ નાઓ તરફથી મહીસાગર અને દાહોદ જિલ્લામાંથી પણ અધિકારી અને કર્મચારીઓ ફાળવેલા છે. તે મુજબ સીધા અમારા SP ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબના માર્ગદર્શન હેઠળ 3 DYSP, 8 PI, 27 PSI અને હોમગાર્ડ, GRD, TRB અને પોલીસના કુલ 775 જવાનો રાઉન્ડ ધ ક્લોક અમે 15 પૂનમ સુધી બંદોબસ્ત જાળવવાના છીએ.